આ ગ્રુપમાં આપણે ટીકન વેચી તો આપણને કોઈ કાઢી ન કે આ ગ્રુપમાંથી જો આપણે આ ગ્રુપમાંથી કેમ નો કાઢીએ કે આમ જો કેટલા જણા છે આમ જો આ ગ્રુપમાં તું આવી જો ખબર પડે જો રામ એડમિટ રામ સરપંચ આ ગ્રુપમાંથી મને કાઢે ને એટલે સરપંચ ને મેસેજ જાય એટલે આ ગ્રુપમાંથી મને સરપંચ ને મેસેજ આવે છે ને આ ગ્રુપમાં મને કોઈ કાઢી ન આમ જો કેટલા છે આમ જો આમ જો 320 જણા આજ આપણે વાડીએ જવું કેમ આપણે રખડવા કેમ રખડવા એને રખડવા જવું રખડવા કાઢે એક પાલડે બાલડે કરી આ અંક એક પાલડે કરી નાખી કાઈ ન કરે હે અહીંયા હું ઈંદોળા કરો ખેતરમાં કઈ કામ નહીં કાકા ત્યાં તો ભૂંગળા બહુ કવરાવે ને એનું કઈ આમ નિકાલ નહીં હોય એનો કઈ નિકાલ નહીં હોય કઈ કરો નહીં નિકાલ એનો કઈ આમ હોય તો હે એનો કઈક નિકાલ કરો તો સારું હો ભાઈ ભૂંગળા તો મરાઈ ગયા જાહેર જાહેર હાવ ખાઈ જાય મોટી થાય તો ત્યારે શું કરવું પછી એમ હવે મુકેશભાઈ કઈક કરો નહીં હે કાકા જાહેર નો કામ નિકાલ થાય એવું છે તમારા ભવ ઓલામાં કઈક તો કરો કરશો નહીં પછી ખાઈ જાય બધી જાય એટલા કરું છું એમ કઈક નિકાલ કરો તો સારું છે હે કાંઈ વાંધો ને આવે જ ના ખાય કેટલું જાય ગાયું બિચારી કામુ કાકા આપણે આજ રજા વિશાળમાં આપણે આજ રજા છે હીરામાં અને આપણે બેહન છે આ હિંદોળે મુકેશભાઈ આવે છે જવાનું છે વાડીએ થોડોક પહેલા બેહી લઈ હાલ તમારે વાડી આવવું કે તમારે કેવા પાણી વળાઈ ગયું કે ચાલુ છે કોણ તુળાકા વાળા કે વાડીએ વાડીએ જઈએ બીજું તો શું આપણે ગાડી વાડી આવી ગયા છે શું કરો ગઢામાં છે હા આજ રજા હતી ને નહીં કાલ તો ગયો તો કામે હા હા એક આતરા હરજ નો તો હવે કોને ખબર હમણાં તો મંદી હાલે એટલે હરજ નું કઈ કહેવાય નહીં હા વિવેક નહીં છે અચ્છા આપણું ટ્રેક્ટર હે વિવેક તો જાય ને હમણાંથી પાછી વેકે રજા છે એમ આ કાલથી બહુ મંદી છે કે નહીં એને તો એને રેગ્યુલર છે એને કાયમિક નું છે હા હા જેના કારખાના મોટા હોય કે ને એટલે કાયમિક નું હોય હે વલ્લભભાઈ નું એનું ખાતું છે હા તો એ મંદી હાલે કે નહીં હમણાં એટલે જ તેને હમણાં હાવ મંદી હાલે હાલો હાલો હું ઓલા હિંમતદા ભાઈ જાતો આંટો હા તો નહીં રહ્યા એને આંટો મારો ને રોપડા સોંપે છે ના જાય આપણે પોગી ગયા છે વાડી છે અને આ છે રસકો ને આ જાહેર આપણી જાહેર છે ને આ ડુંગળીનું પડું છે અહીંયા ડુંગળી કરવાની છે આ તો કહેવાય હોદ જ કહેવાય તમને ખબર તો છે તી આવી જાય તેવી જાહેર છે અત્યારે તો ઉગી ગઈ તો જોઈ કેવી ઉગે દવાનું પાણી તો છાંટી દીધું પાણી બે પાણ પાઈ દીધા છે ને એક તો સામે પાણી વાળે જરા હું તમને ઝૂમ કરીને બતાવું એક જણા પાણી વાળે છે ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે આપણો એક ભાઈબંધ આવે છે એને મળવા જવાનું છે ફોન આવ્યો હતો એટલે હવે જઈએ ઘરે આપણે હળવું અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો આપણે હળવું હાલ્યા જઈએ હા આપણે આજ રજા હતી એટલે આપણે એક આંટો તો મારવો જ પડે આંટો ન મારે તો બાપા પાછા થઈ જાય
આંટો કેમ ન માર્યો એમ કે એટલે આપણે એક આંટો મારવો પડે ને આ ડુંગળીનું પડું છે આ ડુંગળી કરશે આમાં આ તો બધાને ખબર જ છે કે શું છે બધા કોમેન્ટમાં લખીને કહેજો ને આ છે આપણી ગાડી જોઈ લો તમે આપણી ગાડી હવે મળીએ સીધા ઘરે ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા ઘરે આ છે આપણું ઘર તમને તો ખબર જ છે આ બારણા નવા નખવી દીધા છે 1 2 ને રસોડાનું 3 એક બારી આ છે અમારો ડેલો આવો કંઈક ડેલો છે એક આની બાજુમાં એક મકાન બને છે જોઈ લો આ અમારું મકાન બનતા ત્યારે આ અમારે ઝોપડું આ રહેવાનું ને બધું અહીંયા હા જોઈ લો આ પાણીનો ટાંકો છે ને અહીંયા હોવાનું આ ઘર આપણું હાલો હવે બારણા ખોલી નાખી કે બે રૂમના બારણા આપણે જ ખોલવા પડશે કારણ કે ઘરે છે કોઈ જ નહીં આ છે આ પહેલી રૂમ અહીંયા નીચે હોવાની અત્યારે નીચે હોવાની મજા આવે કારણ કે ખાટલા છે તો નીચે હોવાની મજા આવે આ ઉપર માળી છે આપણી જોઈ લો અત્યારે ગ્લોબ તો ચાલુ છે બંધ કરી દઈએ આ એક રૂમમાં નવા બાણ આવી ગયા જોઈ લો નવા બાણ નાખ્યા છે જે હમણાં પાણી હારું આ બીજી રૂમ આપણી રૂમ છે મારી હા છે માથે આ મંદિર છે જોઈ લો આ છે આપણો ડેલો અત્યારે તો બાજુમાં બીજા મકાને જવાના છે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં